ધોરણ 6 ભાવિક અસાઇનમેન્ટ એનો પ્રશ્ન નંબર 4બ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. જે ગુજરાતી વાક્યો આપેલા છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે, એટલે કે ભાષાંતર કરવાનું છે. તેમાં પહેલું છે, તે અમારા શિક્ષિકા છે. તે અમારા શિક્ષિકા છે. તો સી ઇઝ અવર ટીચર. સી ઇઝ અવર ટીચર. પછી બીજું છે, આ ખૂબ સરસ પુસ્તક છે. તો ધીસ ઇઝ અ વેરી નાઇસ બુક. વેરી નાઇસ બુક. આવી રીતે ત્રીજું છે, તમે આ પંખો રિપેર કરી શકો છો. તો કેન યુ રિપેર ધીસ ફેન. કેન યુ રિપેર ધીસ ફેન. પ્રશ્ન વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ મૂકવા પડે. પછી ચોથું છે, તમે 5 લાડુ ખાઈ શકો છો. તો કેન યુ ઈટ 5 લાડુસ. કેન યુ ઈટ 5 લાડુસ. હવે પાંચમું છે, મને તમારું આલ્બમ બતાવશો. વિલ યુ શો મી યોર ન્યૂ આલ્બમ. વિલ યુ શો મી યોર ન્યૂ આલ્બમ. એવી રીતે છઠ્ઠું છે, હું તે ચિત્રને અટકી શકું. તો આઈ કેન ટચ ધેટ પિક્ચર. આઈ કેન ટચ ધેટ પિક્ચર. ક્વેશ્ચન માર્ક નથી અહીંયા. પછી મીનાક્ષી અંગ્રેજી બોલી શકે છે. મીનાક્ષી કેન સ્પીક ઇંગ્લિશ. હું ખૂબ નસીબદાર છું. આઈ એમ વેરી લકી. નવમું છે, મોહન કાકા 5 લાડુ ખાઈ શકે છે. મોહન કાકા કેન ઈટ 5 લાડુ. દસમું છે, તમે કેટલી ઝડપથી દોડી શકો. હાઉ ફાસ્ટ કેન યુ રન. એવી રીતે 11મું છે, આપણે તેમને ક્યારે મળી શકીએ. વેન કેન વી મીટ
him or her. આ ટેબલ કોણ ઊંચું કરી શકે? Who can lift this table? મફતલાલ એક દિવસ ફરવા ગયા. મફતલાલ went for a trip one day. મફતલાલ went for a trip one day. મારા મિત્રો ક્યાં છે? 14મું છે મારા મિત્રો ક્યાં છે? Where are my friends? પંદરમું છે હરણ નાનકડા ઝાડવામાં છુપાઈ ગયું. તો the deer hide in a small bush. 16મું છે કાગડાએ કાચબાને બચાવ્યો. તો ક્રો સેવ ટર્ટાઇસ અથવા તો ટર્ટલ. ટોર્ટોઇસ